હમણાં કરશન બાપાની આવ્યા હતા મોરબી ટાઇલ્સ લેવા. હા તો એ આવ્યા છે, 2 રૂમ ઉતારે ને વાડીએ. હા એ જ વાત કરતા હતા, 2 રૂમની જ. હું કઈ કહેતા હતા ને તમારું વાકું વાકું બોલતા હતા કે તારો કાકો મોટો થઈ ગયો છે. વાકું બોલતા હતા એમ ને? એ તો બોલે શું કઈ બોલાસાલી થઈ હતી? શું કાંઈ નહોતું. એમાં આપણે દેવલા કાકાના લગ્ન થયા ને એમપી બાજુની છોકરી લઈ આવ્યા. એ અરસામાં હું બરોબર વાડીએ ચા પકવતો હતો, તા કરશન બાપાને ભાળી ગયું. એટલે મેં સીટી મારી, એટલે ઓછો હાથ કર્યો, મેં ઈશારો કરીને બોલાવ્યા, મેં આવો ચા પાણી પીવો. તે આવ્યા બેઠા, એટલે મેં કીધું તમે તો બાપા, મેં કીધું મોટું કામ કાઢ્યું આડુથી. મને કે શેનું? એટલે મેં કીધું આ દેવલાને પવણાઈ દીધો. એ તો મને કે હા, એ મોરના ઈંડા સીતરવા થોડા પડે. અને મેં કીધું એ વાતે હાસી, પણ મેં કીધું બાપા મોરલાના તો તમારે સીતરવા ન પડ્યા, પણ કાગડાના સીતરવા પડ્યા ને. તો ઊભા થઈને ભાગ્યા. એટલે મેં કીધું બાપા સા તો પીતા તો બને છે, આગળ બની જાય. મને કે તારા ખેતરમાં આવે તારો દીકરો હોય હવે, એમ કરીને વહી ગયા. પછી 2-3 વાર મને આપણે વાડીએ જઈને રસ્તામાં હામાં મળ્યા, ત્રાહ હાલે. મેં કઈ ખોટું કીધું એને?